નમસ્કાર ખેડૂત મિત્રો, આજે વાત કરીશું પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, યોજના, નિયમો અને શરતો. કોને મળશે યોજનાના લાભ? ખેડૂતોને મળશે સહાય. ₹3 લાખની સહાય મળવાપાત્ર રહેશે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો ખૂબ ઉપયોગી છે, તો આ વિડીયોને સ્કીપ કરવાની ભૂલ ન કરતા. એની પહેલાં જો તમે અમારી ચેનલ પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલ મલ્હાર વિશેષ 789 ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા અવનવા વિડીયો જોવા માટે, અને તમારા મિત્રોને શેર કરો, જેથી આવા અવનવા વિડીયો એ પણ જોઈ શકે. આ ઘટક હેઠળ સીડ ક્લીનર કમ ગ્રેડર, સીડ ક્લીનર, ડેકોર્ટિકેટર, મિની રાઈસ મિલ, દાલ મિલ, મિની પ્લસ મિલ, ગ્રેવિટી સેપરેટર, ડિહસ્કર વગેરે સાધનોની સહાય માટે અરજી કરી શકાશે. નાના સીમિત મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 50 થી 60% અથવા ₹60,000 થી 3 લાખ સુધી, અને અન્ય ખેડૂત લાભાર્થી માટે કુલ ખર્ચના 40 થી 50% અથવા ₹50,000 થી 2,40,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આખરી સહાય સરકારશ્રીની યોજના અનુસાર રહેશે. હવે વાત કરીશું કે સાધનની ખરીદી ક્યાંથી કરવી. તો ખાતા દ્વારા વખતો-વખત જાહેર કરેલી પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતને ખરીદી કરવાની રહેશે. ડોક્યુમેન્ટ કયા જોઈશે? તો ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 7, 12 અને 8A, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી. અરજી ક્યારે શરૂ થશે અને ક્યારે બંધ થશે? 21/12/2024 થી 23/12/2024 સુધી અરજી ચાલવાની છે. ઓનલાઈન અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી એની પણ માહિતી આપીએ. એની પહેલાં જો તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તો ગ્રામ પંચાયત, જે તે VCE, CSC કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે, આ 3 મુદ્દાની વાત કરીશું આપણે. ગ્રામ પંચાયત, જે તે VCE એટલે કે કોમ્પ્યુટર ઓપરેટિક્સ, અને સાયબર કાફે એટલે કે જે ઝેરોક્સની દુકાન હોય છે, ત્યાં પણ તમે આ અરજી કરાવી શકો છો. અને જો તમારા બાળક કે તમે પોતે શિક્ષિત હો તો ખેડૂત માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે, જે વેબસાઇટમાં જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. અને 7 વર્ષમાં 1 વખત અરજી કરી શકાય છે આ ઘટકમાં, તો આ ખાસ ધ્યાન રાખવું. 7 વર્ષમાં 1 વખત અરજી કરી શકાય છે. લાભ મેળવવો હોય તો 1 જ વખત અરજી કરી શકાય છે. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.